જસદણના રાણીપર ગામેથી રાજકોટ રૂરલ એસઓજીએ ગાંજાની ખેતી જે ધરપકડ ઝડપી પાડ્યો છે તો ખેતર પકડી પાડ્યું છે। જસદણ તાલુકાના રાણીપર ગામના રાયધનભાઈ રત્નાભાઈ સોમાણી નામના વ્યક્તિએ પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરેલું હતું અને શખ્સની ધરપકડ કરી છે। એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ખેતરમાંથી 142 કિલો ગાંજાના છોડ મળી આવ્યા છે। ₹71,32,000 ગાંજાના છોડ સાથે ઇસમની ધરપકડ કરવામાં આવી છે। તો એસઓજીએ બાતમીના આધારે રેડ કરી અને ત્યારે રાયધન રત્ના સોમાણીની વાડીમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું। ખેડૂતની ધરપકડ કરી ભાડલા પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તો મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં રાજકોટ રૂરલ એસઓજીએ ગાંજાનું ખેતર પકડી પાડ્યું છે અને આ ઈસમની ધરપકડ કરી છે। 142 કિલો ગાંજો, જી હા, ગાંજાના છોડ અહીં મળી આવ્યા છે। કુલ 71,32,000નો આ ગાંજાનો જે છોડ છે તેનો મુદ્દામાલ છે તે પોલીસે હાલ તો જપ્ત કર્યો છે અને પોલીસે ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આ સાથે વધુ અપડેટ માટે જસદણથી અમારા સંવાદદાતા કિશન પ્રજાપતિ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કિશન, રાજકોટ રૂરલ એસઓજીએ ગાંજાનું ખેતર પકડી પાડ્યું છે। કુલ 142 કિલો ગાંજાના છોડ મળી આવ્યા, શું છે વધુ વિગતો? જી બિલકુલ, જસદણ તાલુકાના રાણીપર ગામેથી ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો એક મોટો કેસ સામે આવ્યો છે। રાજકોટ ગ્રામ્ય એસપી દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન ખેતરમાંથી મળતી માહિતી મુજબ રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે રાણીપર ગામે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી હતી। જેટલા લીલા ગાંજાના છોડ મળ્યા હતા। કરતા તરીકે રાયધનભાઈ રત્નાભાઈ સોમાણી નામના વ્યક્તિને એસઓજીએ ઝડપીને એસઓજીની કાર્યવાહી દરમિયાન મોબાઈલ ફોન સહિત 71,38,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને ગાંજાનું વાવેતર ક્યાં સુધી ફેલાયેલું છે તેની પુષ્ટિ માટે આગળની કાર્યવાહી થશે। બિલકુલ કિશન, તમામ માહિતી બદલ આપનો આભાર।